સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે એક મોહનદાસ બાપાનો અનુભવ. મોહનદાસ બાપાનું ભજન યુટ્યુબ ચેનલ ઉપર સાંભળ્યું, બહુ આનંદ થયો. ભજન બહુ જબરજસ્ત છે. वचन बीज का प्रकाश हुआ, नवखंडा में डंका दिया, मरजीवा थईने खेलो मैदान में, काया कोट को जीत लिया. बहु सरस वाणी से. आ वाणी नी अंदर बापाए जे यात्रा करी, यात्रा करता करता जे आप में आप समाई गया त्या सुधीनी यात्राનું એને વર્ણન કર્યું છે. તો આજે આ વાણીનું વિવરણ તો નથી કરવું, આજે યોગ નથી. ભવિષ્યમાં જો કઈ કૃપા થશે બાપાની તો આ વાણીનું વિવરણ કરશું. પણ આ વાણી પહેલા એક સાખી આવે છે. એ સાખી બહુ જબરજસ્ત સાખી. આ સાખીમાં બાપાએ એનો અનુભવ કહી દીધો છે મારી મતિ પ્રમાણે, કે બ્રહ્મ બીજથી આ દુનિયા બની, બ્રહ્મ બીજથી આ દુનિયા બની, અને બીજથી નથી કોઈ બારા. દાસ મોહન કહે, દાસ મોહન કહે, હંસા આમાં કોઈ કોઈ મોતી ના ચણનારા. વાહ! બાપાએ જે કઈ અનુભવ કર્યો જીવનમાં, જે પરમાત્મા તત્વનો, ઈશ્વરનો, સત્યનો, જે ખરેખર જે જાણવા જેવું છે જીવનમાં, એનો જાણીને જે અનુભવ કર્યો એ અનુભવ આ સાખીમાં કીધો. મારી મતિ પ્રમાણે આજે આપની સમક્ષ રજૂ કરું છું કે બ્રહ્મ બીજથી આ દુનિયા બની, એવું કીધું એને. બ્રહ્મ બીજથી, અને બીજથી નથી કોઈ બારા. એટલે બ્રહ્મથી, બ્રહ્મ બીજથી આજે દુનિયાનું જે કાંઈ સર્જન થયું છે, આપણી નજર સામે આપણે જે કાંઈ જોઈ રહ્યા છીએ, અને જ્યાં આપણી નજર અહીંયા ઊભા ઊભા પહોંચતી નથી, ત્યાં જે કાંઈ થઈ રહ્યું છે એ બધું બ્રહ્મ બીજથી થઈ રહ્યું છે, ને થયું છે, અને થશે. અને એ બીજથી નથી કોઈ બારા. બીજ એટલે એક અર્થ એવો થાય કે મગફળીનું બી, એટલે સિંગદાણા, તલ, મગ, મઠ, આવું જે કાંઈ છે એને પણ બી કહેવાય, બીજ. એનેથી પણ બધું સર્જન થાય છે. પણ અહીંયા એવા સ્થૂળ બીજની વાત નથી કરી, એને સ્થૂળ બીજ કહેવાય. પણ બીજ એટલે ખરેખર જે આકાશમાં ઉગે છે એ બીજ પણ નહીં, કારણ કે એ પણ સ્થૂળ છે, એ પણ આકાર છે એનો. બીજનો મતલબ કે બીજો નહીં. બીજ એટલે બીજો નહીં, એક જ. આ એક જ થી જે એક છે એનેથી કોઈ બારું નથી. એક છે એનેથી કોઈ બારો નથી. દાખલા તરીકે હું મારી જ વાત કરું, પછી તમે તમારે સમજી લેવાનું કે હું, મારે ઘર છે 35 વારનું જે ઘર છે કે 50 વારનું જે ઘર હોય, 100 વાર 200 વાર 500 વાર કે 1 વીઘામાં ઘર હોય, તો એ ઘરથી બહાર હું જઈ શકું. બહાર જાવ, ઘરથી બહાર જાવ એટલે ગામ, તાલુકો, જિલ્લો,
રાજ્ય, દેશ એનીથી હું બહાર જઈ શકું, ઘરથી, ગામથી, તાલુકાથી, જિલ્લાથી, રાજ્યથી ને દેશથી બહાર હું જઈ શકું, પણ હું વિશ્વથી બહાર ન જઈ શકું. એટલે કીધું બીજથી કોઈ બારા નહીં. હા, બીજ એટલે બીજો, નથી કોઈ, એક જ છે, એનીથી કોઈ બારું છે જ નહીં. આપણે બધાને એમાં જ રમવાનું છે, એમાં જ જન્મવાનું છે ને એમાં જ મરવાનું છે. એટલે કીધું બીજથી કોઈ બારો નહીં. એને જાણી લીધું વિશ્વથી કોઈ બારું જઈ શકે. એટલે એને કીધું કે બીજથી કોઈ બારા નહીં. પણ એની પછી તો બહુ જબરજસ્ત કીધું. દાસ મોહન કહે હંસા, કોઈ કોઈ મોતીના ચણનારા. જો આપણે છીએ માણસ, સ્ત્રી કે પુરુષ, આપણે પક્ષી નથી. હંસ એ પક્ષી છે, એટલે આપણે પક્ષી નથી, છતાં પણ હંસ કીધું. શું કામ? કે હંસ એ મોતીનો ચારો સરે છે, એ ક્યારેય કાદવ કે ગારો ન ખાય. એટલે દાસ મોહન કે હંસા, આમાં કોઈ કોઈ મોતીના ચણનારા. મોતીના ચણનારા એટલે કે સતમાં જીવનારા. જે સતમાં જીવનારા, સત વગર એક ડગલું નહીં હાલવાનું, સત વગર એક શબ્દ નહીં ઉચ્ચારવાનો. આને કીધું હંસા. કોઈ કોઈ મોતીના ચણનારા. મોતી એટલે કે આપણે જે કાચના કે કિંમતી કે પ્લાસ્ટિકના મોતી કે લાકડાના, એ મોતીની વાત નથી. મોતી એટલે સત. સતમાં જીવવાનું, સતમાં મરવાનું, સતમાં ચાલવાનું, સતમાં ઉઠવાનું, સતમાં બેસવાનું. આજે જીવે છે એને કીધું દાસ મોહન કે હંસા, કોઈ કોઈ આમાં મોતીના ચરનારા. કોઈ બધાય નહીં, બધાય નહીં, કોઈ હોય કે. દાસ સવારામ બાપાએ કીધું ને, કરોડોમાં કોક. પછી બીજે પણ એક ચાખી છે કે વચન વચન કી મેંદ હે, વચને ભયો પ્રકાશ. જે વચન 14 લોક ફીરે, એ વચન કોઈ વિરલાની પાસ. એમ એ કોકની જ પાસે હોય આ છે. એમ કોઈ કોઈ મોતીના ચરનારા હંસા. આવો મોહનદાસ બાપાનો અનુભવ છે. અને તમને એમ થશે કે ચંદુભાઈ ઘડીક દાસી જીવણ સાહેબનો અનુભવ લઈને આવે, ભાણ સાહેબનો અનુભવ લઈને આવે, ફલાણાનો અનુભવ કે. પણ એટલે ભાઈ આ બધું શું કામ કરું છું? કે ઘણાય ને તમે જોયા હશે કે માથાભારે માણસો હોય, ગુંડા માણસ હોય, એને માણસો રાખેલા હોય બાંધવા જવા માટે, કોકની હારે કંઈકનું પડાવી લેવા માટે. એવા માણસો રાખ્યા હોય. અને એ માણસો જાય બાંધવા માટે, એમાં દરેક વખતે કાંઈ મારી નથી આવતા, ક્યારેક અંટાઈ નહીં આવે. પણ જાય તો અંટાઈને આવે ને, ઘરે જ બેસી રહે તો અંટાઈને ક્યાંથી આવવાના? એટલે હું ઘડીક જીવણ સાહેબના અનુભવને વાગોળું છું, ભાણ સાહેબના અનુભવને વાગોળું છું, મોહનદાસ બાપાના અનુભવને, આવા સંતોના અનુભવમાં વાગોળું છું. ઓલાની જેમ અંટાવા માટે આ બધું કરું છું. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય, તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય, તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે
આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.